મહુવા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 26મી મહુવાના રાજમાર્ગો ઉપર કાઢવામાં આવી। તેમાં ખાસ ઉપસ્થિત મહુવાના ભગત બાપુ ખીમનાથ મંદિરના મહંત શ્રી ભગત બાપુ તેમજ સંતો અને મહંતો અને ભાજપ જિલ્લા પ્રમુખ આરસીભાઈ મકવાણા, જીલુભાઈ ભૂકણ તેમજ નામી અનામી માણસો એ હાજરી આપી હતી અને આ રથયાત્રામાં જોડાયા હતા અને ભાવિ ભક્તો દ્વારા જય જગન્નાથના નારા સાથે મહુવાના રાજમાર્ગો ઉપર રથયાત્રા કાઢવામાં આવી હતી। આજ રોજ સવારે 9 વાગ્યે નિજ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા ખાર ઝાપા વિસ્તારથી કાઢવામાં આવી હતી। તે કેબિન ચોક, વાછડા દાદાના મંદિર તેમજ વાસી તળાવ, ગાંધીબાગ રોડ તેમજ જનતા પ્લોટ તેમજ બારપરા જેવા વિસ્તારોની અંદર પહોંચવામાં આવી હતી, કાઢવામાં આવી હતી। ત્યાં ઠેર ઠેર પણ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પ્રસાદી લેવા માટે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તેમજ દર્શનાર્થ માટે માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું હતું। ત્યારે ગુજરાતભરની અંદર તમામ જગ્યા ઉપર ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી। જય જગન્નાથ, જય જગન્નાથ। આજે મહુવાની અંદર ભગવાન જગન્નાથજીની 26મી રથયાત્રાનો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર ધર્મમય સનાતની લોકોને મારા જય જગન્નાથ, જય સિયારામ। આજે વર્ષોની પરંપરા મુજબ ઓડિશાની અંદર ભગવાન જગન્નાથની પણ રથયાત્રાઓ વર્ષોથી પ્રસ્થાન કરતી હોય છે। અમદાવાદની અંદર પણ એક વિરાટ રથયાત્રાનું આયોજન થાય છે, ભાવનગરની અંદર પણ થાય છે, સિહોરમાં થાય છે। એવી જ રીતે અમારા મહુવા ગામની અંદર પણ આજે 26મી આ ભગવાન જગન્નાથની રથયાત્રા જ્યારે એ પ્રસ્થાન કરવા જઈ રહી છે ત્યારે આજે ભગવાન આજે અમારા મહુવા નગરમાં ઘરે ઘરે લોકોને દર્શન દેવા આવી રહ્યા છે। ત્યારે આજે અમારું ગામ ધન્ય બન્યું છે, સારો દેશ ધન્ય બન્યો છે, સમગ્ર સનાતનીઓ ધન્ય બન્યા છે। ત્યારે આ અવસરે સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને વિનંતી કે ભગવાનનું આ દુર્લભ દર્શન તમારા આંગણે ભગવાન આવી રહ્યા છે ત્યારે દર્શન કરવા માટે આપ સૌ પરિવારો દર્શનનો અવશ્ય લાભ લેજો અને ભગવાન જગન્નાથની સર્વ પરિવાર ઉપર કૃપાવંત રહે, સર્વની મનોકામનાઓ દાદા ભગવંત પૂર્ણ કરે એવી ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના। આપ સૌને જય જગન્નાથ। આજે ભગવાન જગન્નાથજી મહુવા શહેરની અંદર રાજમાર્ગો ઉપર ભક્તજનોને દર્શન દેવા અને આશીર્વાદ દેવા અત્યારે નીકળશે। આ ભગવાનના દર્શન કરવા મહુવા શહેર ભક્તજનો ગલીએ ગલીએ દર વર્ષની જેમ ઉમટી પડશે। અત્યારે ટૂંક સમયની અંદર યાત્રા પૂજન વિધિ બાદ શરૂ થશે। મહુવાની અંદર આ યાત્રા દરમિયાન પોલીસ સ્ટાફ, કલેક્ટરશ્રી, મામલતદારશ્રી, નગરપાલિકા સિવાયના તમામ લોકોએ સહકાર આપેલ છે। વારંવાર સરકારી ઓફિસોનું રોડ, રસ્તા, ગંદકી બાબત ખૂબ ધ્યાન દોર્યું અને પબ્લિકની વચમાં નીકળે છે। 2-4 રાઉન્ડ માર્યા અને એને જોયું, પણ મારે આ તકે કોઈનું ખરાબ ન કહેવું જોઈએ। ધાર્મિક કાર્ય છે, ભગવાન સૌને જગન્નાથજી સદબુદ્ધિ આપે, પણ છેલ્લા સતત અમે 6 દિવસથી છીએ, પરિસ્થિતિ જેસે છે ઠીક છે, પણ ભગવાન નિર્વિઘ્ને આ કાર્ય શરૂ કર્યા છે વર્ષોથી, એ નિર્વિઘ્ને જ પાર પાડે છે। આપ સૌ મહુવાની જનતા આની અંદર યાત્રામાં જોડાણા છે એ તમામ જ્ઞાતિના લોકોનો આ તકે જગન્નાથ ભગવાનની યાત્રા કમિટીના કન્વીનર તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। સૌનો સહકાર, રાજકીય, સામાજિક જે કોઈ આની અંદર સહકાર આપે એ તમામનો આ તકે હું આભાર માનું છું। જય જગન્નાથ।
હા જયપ્રકાશભાઈ, આ કેટલામી રથયાત્રા છે મહુવા શહેરમાં? 26. 26મી. તો વ્યવસ્થા બધી રોડ ઉપર ને પ્રસાદીની ને મોસાળાની વ્યવસ્થા શું શું છે? મોસાળાની વ્યવસ્થા ભગવાનની દયા છે. કૃપા ગણો. ઘણા વર્ષોથી મારો દીકરો કરે છે શિવાજી ચોકની અંદર, મયુરભાઈ રાઠોડ. પ્રસાદ વિતરણ મહાવીરસિંહ ચુડાસમા અને દેવગણિયા, રમેશભાઈ દેવગણિયા તરફથી હોય છે. આજે શિવાજી ચોકમાં એક પ્રયત્ન કરીએ છીએ કે જે કોઈ ભક્તજન જોડાશે એ શિવાજી ચોકની અંદર પૂરી, શાક અને શેરાનું આયોજન કર્યું છે. રમેશભાઈ જોડીએ ઠંડા પીણાને એ આયોજન કર્યું છે. શિવાજી ચોકની અંદર ચા પાણીને ઠંડા પીણા છે. જનતા પ્લોટમાં પણ આ રીતનું વર્ષોથી દૂધકોડી ઠંડા પીણા હોય છે. આવી રીતનું ગામની અંદર એટલો અનેરો ઉત્સાહ હોય. સિંધીભાઈઓ તરફથી ગાંધીજીના ખાદી ભંડાર પાસે ચણા વિતરણ